દરેક દિવ્ય હરિભક્તોને ભાવથી જય સ્વામી નારાયણ। આજે વિશ્વની અંદર 7.5 અબજ કરતાં વધુ વસ્તી છે અને દરેક વ્યક્તિને એક અપેક્ષા હોય છે। એ ધન મેળવ્યા બાદ, એ સંપત્તિ મેળવ્યા બાદ, સત્તા મેળવ્યા બાદ, સમાજ સેવા કર્યા બાદ, કાંઈક એવી સારી એવી આવડત પ્રાપ્ત કર્યા બાદ એને સુખની ઈચ્છા થાય છે। એને સુખ મેળવવા માટે આ બધા આપણે પ્રયત્નો પણ કરીએ છીએ ઘણા બધા સમયથી, પરંતુ એ સુખનું સરનામું એને છેલ્લે અંતે એ જડતું નથી। ખોટી દિશાની અંદર તે પ્રયત્ન કરતો જોવા મળે છે। તો એક સુખી જીવન જીવવાની ચાવી એ સમજણમાં રહેલી છે। તો આ સમજણ વિષય ઉપર આજે આપણે સમજવાનો પ્રયત્ન કરીશું વિવિધ દ્રષ્ટાંતો દ્વારા। અને શ્રીજી મહારાજ અને મહંત સ્વામી મહારાજના જીવનની અંદર, પ્રમુખ સ્વામી મહારાજના જીવનની અંદર, અને એ અમરીશ રાજા હોય કે જનક રાજા હોય કે પ્રહલાદ હોય, તો એમના જીવનની અંદર કેવી સમજણ હતી ને એની વિશેષ વાતો આજે આપણે આ પ્રવચનની અંદર કરવાના છીએ। તો ચાલો પ્રવચનની શરૂઆત મંગલાચરણથી કરીએ। શ્રીમદ સદગુણશાલિનમ ચિદચિદે વ્યાપ્યમ ચ દિવ્યાકૃતિમ જીવે સાક્ષર મુક્ત કોટિ સુખદમ નેકાવતારાધિપમ જ્ઞેયમ શ્રી પુરુષોત્તમમ મુનિવરે વેદાંતકીતમ વિભુ તન્મૂળાક્ષરયુક્તમેવ સહજાનંદમ ચ વંદે સદા કૃપા કરો મુજ ઉપરે સુખનિધિ સહજાનંદ ગુણ તમારા ગાવવા બુદ્ધિ આપજો સુખ કંદ ગુણ તમારા ગાવવા બુદ્ધિ આપજો સુખ કંદ। શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય, પ્રમુખ સ્વામી મહારાજની જય, પ્રગટ ગુરુ હરિ મહંત સ્વામી મહારાજની જય, સુરત અક્ષરધામ મહોત્સવની જય। દરેક દિવ્ય હરિભક્તોને જય સ્વામી નારાયણ। આજે વિશ્વના પ્રત્યેક વ્યક્તિને એક જ ઈચ્છા હોય છે, એક જ અપેક્ષા હોય છે કે પોતાને સુખી થવું છે। આજે તમે બાળકને પૂછો પ્રશ્ન, કે તરુણને પ્રશ્ન પૂછો, કે યુવાનને પ્રશ્ન પૂછો, કે યુવતીને પ્રશ્ન પૂછો, કે કોઈક ગૃહસ્થને પ્રશ્ન પૂછો, કોઈક નોકરી કરતા યુવાનને પ્રશ્ન પૂછો, કે કોઈક ધંધો કરતા વ્યક્તિને પ્રશ્ન પૂછો, એ દરેક વ્યક્તિની એક જ અપેક્ષા છે, એક જ ઈચ્છા છે કે અમારે સુખી થવું છે। આપણે કોઈક નાના બાળકને પણ પ્રશ્ન પૂછીએ ને કે તું આ ભણે છો તો શા માટે, તો એ તરત જવાબ આપશે કે હું ભણું છું તો પૈસા માટે, એટલે હું સારું ભણીશ તો હું સારી નોકરી કરીશ, ધંધો વ્યવસાય કરીશ, એનાથી મને ધન પ્રાપ્ત થશે। બીજો પ્રશ્ન એને પૂછશો કે આ ધન ને પૈસા એ મેળવવાથી શું થશે, તો એ જવાબ એની પાસે હશે જ તે કે એનાથી હું આનંદમાં રહીશ, એટલે કે સુખી રહીશ। તો જો દરેક બાળકથી લઈને વૃદ્ધ સુધી એ દરેકને સુખી થવું છે, પરંતુ આપણી પાસે સુખી થવાની ચાવી જ આપણી પાસે ન હોય તો, આપણી પાસે સાચી દિશા જ ન હોય તો આપણે એ સુખી થવાના માર્ગ ઉપર ચાલી ન પણ શકીએ। અને જો ચાલતા હોય તો સમજી લેવાનું એ ખોટો માર્ગ પણ હોઈ શકે। પરંતુ આજે આ પ્રવચનની અંદર આપણે ખરેખર સમજવાનું છે કે એક સુખી જીવન જીવવાની ચાવી સમજણને શા માટે કીધું છે। જેમ વૈજ્ઞાનિકો હોય ને એ વિજ્ઞાન એ સાયન્ટિફિક રીતે જ માને, અને અત્યારે પણ આપણામાં રહેલા કોઈક બુદ્ધિજીવો હોય ને જે તર્ક વિતર્ક કરતા હોય, બુદ્ધિ બહુ દોડાવે, તો એ પણ થોડોક સિદ્ધાંતને માને, એટલે કે કાંઈક એવો આવિષ્કાર હોય પણ એમનામ ન માને, એ તમારે પ્રયોગ દ્વારા એને સમજાવવો પડે કે જો આવી રીતે છે એટલે આમ થયું। તો આજે આપણે એ સમજણનું એક પોસ્ટમોર્ટમ કરવાનું છે કે આ ઘણા બધા આ સંતો અને ભક્તો અને સત્પુરુષ અને ધર્મ ગ્રંથોની અંદર કીધું છે કે આવી સમજણ રાખવી, આમ રાખવું જોઈએ, પરંતુ આ સમજણ વાસ્તવમાં છે શું, તો એનો તો આપણને સાચો એ જવાબ ખબર હોવી પડે ને। જો શા માટે સુખી જીવન જીવવાની ચાવી છે સમજણ, કોઈક તાળા હોય ને તો એની ચાવી હોય, પણ એક તાળું હોય ને એની ચાવી તમારી પાસે 100 હોય, અને 100 તાળા તમે એ ચાવી તાળું ન ખોલી શકો, પણ હા 100 માંથી એક ચાવી હોય અને એ તમને ખબર હોય કે આ ચાવી રહી એ આ તાળાની છે, તો આસાનીથી એ તાળું ખુલી જશે। એટલે તમારી પાસે એ ચાવી હોવી જરૂરી છે।
તો એમ આપણે સુખી થવું છે, પરંતુ આપણી પાસે એ ચાવી જ ન હોય તો આપણે સુખી થઈ શકીએ નહીં. ગુણાદિતાનંદ સ્વામીએ તે પેલા પ્રકરણની તે 338મી વાત આપણે ઘણી બધી વખત સાંભળી હશે કે ઉદો રે સંત સુખી રે સંસાર મેં, રાજા ભી દુખિયા રંક ભી દુખિયા, ધનપતિ દુખિત વિકાર મેં, વિના વિવેક ભેખ સબ દુખિયા, જૂઠો તન અહંકાર મેં. એટલે કે સમજણ વાળાને સંત કીધા ગુણાદિતાનંદ સ્વામીએ. અને વાસ્તવમાં જ્યારે આ કીર્તનની કડીઓ જ્યારે નિરંતર આપણે સાંભળીએ, અને સાંભળેલું જ છે આપણે, પણ આના ઉપર આપણે વિચાર કરીએ ને ત્યારે આપણને ખબર પડે કે વાસ્તવમાં એવું જ છે કે રાજા હોય ને તો એને દુઃખ છે. હવે અત્યારે રાજા એટલે શું? તમારી પાસે ધન સંપત્તિ બધું જાજુ હોય, તમે રાજા જ કહી શકાશે તમને તે. તો એ પણ દુઃખી છે. અને કોઈક રંક હોય, કોઈક ગરીબ હોય તો એ દુઃખી છે. એટલે યાદ રાખવું, તમારી પાસે ધન પૈસા તોય દુઃખ, તમારી પાસે ધન સંપત્તિ પૈસા આવડત નથી તોય દુઃખ. પરંતુ એ બીજી કડીની અંદર શું કીધું? વિના વિવેક ભેખ સબ દુખિયા, જૂઠો તન અહંકાર મેં. વિવેક વગર એ સમજણ ન હોય ને ત્યાં સુધી દરેક વ્યક્તિ એ પોતે દુઃખી જ હોય છે. અહીંયા સમજણ વાળા એવા સંતને કીધું છે. પરંતુ જો સંત એટલે કોણ? તો સંત એટલે કે ત્યાગી થઈ જાઓ અને તમે ભગવાનનું ભજન કરી નાખો અને ગૃહસ્થાશ્રમમાં ત્યાગાશ્રમમાં વહી જાઓ, તો એમ નથી કહેતા. એ ગૃહસ્થ તમે છો પણ તમારામાં સમજણ છે તો તમે સુખી છો. આજે આપણે એવા ઘણા બધા દ્રષ્ટાંતોની સાંભળવા જવાનું છે, અને જે ખરેખર આપણને એક પ્રકારે પ્રતીતિ પણ આવશે કે આ દ્રષ્ટાંતો એ આપણા જીવનની અંદર એક આપણને એક ઉધ્વ ગતિ પણ આપશે અને એક સાચી દિશા પણ આપશે. કારણ કે જો સમજણ વિના છે ને એ સંપત્તિ વાની દુઃખી જ છે. આજે તમે જુઓ કે કોઈ પણ એવા આપણે નામ સાંભળ્યા છે, એલ્વિસ પ્રેસ્લી હોય કે કિંગ સોલોમન હોય કે એ સિકંદર હોય કે માઇકલ જેક્સન હોય, આ બધાય સુખ માટે છે ને આમ સંપત્તિ પાછળ દોડેલા હતા. પરંતુ એ જીવનના અંતે જ્યારે એમના ઉદ્ગારો જોવો ને તો એ સુખના 6 દિવસો પણ નથી જોયા, અને ખરેખર અમારું જીવન અલેખે ગયું છે, આવા જ એમના શબ્દો હતા. એક ગ્લેન બ્લાન્ડ નામનો એક લેખક, હવે આ લેખકે છે ને એક સક્સેસ નામનું એક પુસ્તક લખ્યું, એટલે કે સફળતા. અને આખા વિશ્વની અંદર જે ધનાઢ્ય વ્યક્તિઓ હોય ને અને જે સફળ થયા હોય પોતાના ક્ષેત્રની અંદર, એની પાસે લાખો કરોડો અબજો રૂપિયા હોય ને, એ બધા વ્યક્તિઓની પોતે નોંધ લીધી. અને એમાં તે 1923માં શિકાગોની એક એડવોકેટર બીચ હોટલની અંદર એક વિશ્વના સૌથી ધનાઢ્ય કહી શકાય ને એવા 9 પુરુષો એક મીટિંગ માટે એકત્રિત થયેલા. અને ધનની દ્રષ્ટિએ જોવા જઈએ ને તો આ 9 પુરુષોની દુનિયા ઉપર રાજ કરતા હતા. તમે જુઓ આજે એપલ કંપની જુઓ તો એફિલ જેટલો ટાવર છે ને એટલા એના ફોન વેચાઈ ગયેલા છે. સેકન્ડોની અંદર એ આપણને ફોન એપલના ભલે 1.5, 2, 3 લાખના આવતા હોય છતાં પણ એ વેચાઈ જાય છે. અને એક પ્રકારની જેટલી ભારતની જીડીપી છે ને એટલી આ એપલની પોતાની જીડીપી છે, કંપની છે પોતે. તો આટલી એપલ, આવી માઇક્રોસોફ્ટ ને ઘણી બધી આવી કંપનીઓ આપણને વિદેશી જોવા મળે પણ છે. તો એવા જ બધા લોકો ભેગા થયેલા. તો એમાંના એક અમેરિકાની એક પ્રથમ ક્રમાંકની એક સ્ટીલ કંપનીના પ્રમુખ હતા, અને બીજા અમેરિકાની એક પ્રથમ નંબરની જે ગેસ કંપની હતા એના પ્રમુખ હતા, અને જે ત્રીજા હતા ને એક ન્યુયોર્ક સ્ટોક એક્સચેન્જના પોતે પ્રમુખ હતા. તો આવા તો ઘણા બધા ક્ષેત્રની અંદર એવા 9 આમ કહેવાય ને ધન કુબેરો આ મીટિંગમાં ભેગા થયેલા. હવે આ મીટિંગ તો છે ને સારી રીતે સંપન્ન થઈ ગઈ, પરંતુ આશ્ચર્યની વાત આ ગ્લેન બ્રાન્ડ એ પોતે આ સક્સેસ પુસ્તકની અંદર લખે છે કે આ 25 વર્ષ બાદનું જે ચિત્ર હતું ને એ ચોંકાવનારું હતું. કારણ કે આ 9 માંથી છે ને 3 ધન કુબેરો હતો ને એ આપઘાત કરીને મરી ગયા. હવે આપણે તો કેવું છે, પૈસા આપણી પાસે હોય ને તો આપણે વધુ સુખી. તો આ તો વિશ્વના તમે જો અત્યારે 7.5 અબજ વસ્તી છે, તો એમાં 9 નંબરમાં આવવું એટલે કેટલી અઘરી વાત કહેવાય, કેટલો તમારે પુરુષાર્થ કરવો પડે. પરંતુ આ 9 માંથી 3 ધન કુબેરોએ આપઘાત કર્યો. 2 જેલમાં સબડાતા હતા ને 2 નાદાર બની ગયા. હવે તમે ખાલી સંપત્તિ જો મનુષ્યને એ સુખી કરી શકે નહીં,
આ પ્રસંગ વાત ઉપરથી આપણને સ્પષ્ટ સમજી શકાય છે. તો આપણને એવું પણ લાગે તો પછી આ સંપત્તિનો ત્યાગ કરીને આપણે સંન્યાસી થઈ જઈએ તો કાંઈ પણ પ્રકારની ચિંતા નહીં. આમ તો શ્રીજી મહારાજે વચનામૃતની અંદર કીધું છે ને કે માયાનું તો સ્વરૂપ એવું છે ને કોઈ એને માયાને સમજી જ નથી શકતા, એમાં પર થતા જ નથી. એ બ્રહ્મ જ આપણને પર કરાવી શકે. અને ખરેખર તો જે પતિ પત્ની હોય એમાં પતિ હોય એને પત્ની ઉપર હેત હોય, પત્ની હોય એને પતિ ઉપર હેત હોય, અને બંનેને પાછા દીકરા ઉપર હેત હોય. એટલે આ બધા વિષયોમાં તો ક્યારેય તૃપ્ત થતા જ નથી. તો હાલો ને આપણે સંન્યાસ ગ્રહણ કરી લઈએ એટલે કાંઈ કુટુંબની આ ઝંઝટ બંઝટ નહીં. અને આ જે જોકર ઘોડે ખેલ ભજવવાના છે એ બધા બંધ થઈ જાય. ઘડીક કાકાનો, ઘડીક મામાનો, ઘડીક પતિનો, ઘડીક બાપનો, આવા બધા રોલ આપણે ભજવવા ન પડે. અને બધું આપણે મૂકીને ભગવાનનું ભજન કરીએ શાંતિથી. જો યાદ રાખવું, જો સંન્યાસી હોય ને તમારામાં જો આવા બધા ગુણો હોય ને તો તમે પણ સુખી નથી. કારણ કે એ ગુણાતીતાનંદ સ્વામીએ ત્રીજી વાક્યની અંદર કીધું, વિના વિવેક ભેખ સબ દુખિયા જૂઠો તન અહંકાર મેં. જો તમારામાં વિવેક નથી ને, જો તમારામાં સમજણ નથી ને તો તમે પણ દુખી છો. જો તમારામાં અહંકાર છે, જો તમારામાં સુપ્રિન્ટેન્ડન્ટ પ્રકૃતિ એવી માન છે તો એના લીધે પણ પ્રશ્નો થતા જોવા મળે છે. તમે જો ઘણા બધા એવા આપણા સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર એવા ભક્તોના ઘણી બધી વખત પ્રસંગો કહેવામાં આવે છે. અને જે પ્રસંગો ઉપરથી આપણને ખ્યાલ આવે કે ખરેખર એમને એ અણસમજણના લીધે એ પોતે સત્સંગમાંથી વહી પણ ગયા છે. અરે ભગવાન સ્વામિનારાયણ હયાત હતા છતાં પણ આ ભક્તો કે સંતો અમુક એમને સમજી નથી શક્યા. તો જો ક્યાં ફેર પડે છે, એ સુખી જીવન જીવવાની ચાવી ક્યાં છે? તો સમજણમાં છે. સંપત્તિ ભલે જો ત્યાગી હોય પણ સત અસતનો વિવેક વિના તે દેહ ભાવ રાખતો હોય તો એ સંન્યાસી હોય, ત્યાગી હોય તો એ દુઃખી જ થાય છે. તમે જો નીલકંઠ વર્ણી હતા તો નેપાળની અંદર આવા એક મહાત્માનો એમનો ભેટો થયેલો. હવે આમ આખું વર્ષ એ તદ્દન પોતે નિરાહાર રહે અને વર્ષમાં એક વાર છે ને એ ગુફામાં બહાર આવે. પરંતુ નીલકંઠ વર્ણીના કહેવાથી છે ને ગુફામાંથી બહાર આવવાનો સમય કોઈ સન્માન કરવા માટે આવ્યા નહીં. એટલે બહાર આ મહાત્મા આવે છે. હવે એક જ વખત બહાર આવે અને જોયું તો કોઈ આગતા સ્વાગતા માટે નહીં, કોઈ આરતી ઉતારવા માટે નહીં, કોઈ પણ પ્રકારના જે ધજા ને પતાકાય નહીં. એટલે એટલું જ બોલ્યા, કોઈ ભી નહીં, કુછ ભી નહીં. અને એવી રીતે મહાત્મા કહીને મરી ગયા. ત્યારે નીલકંઠ વર્ણીએ કીધું, તમે કહેતા હતા ને કે આખું વર્ષ તદ્દન નિરાહાર રહેશે, પરંતુ નિરાહાર નથી રહેતા, આ તો માન ખાતા હતા મહાત્મા. તો એમ જો માનના આધારે તે એક જીવન જીવનારા રહ્યા ને આવા ઘણા બધાઓ એ સંન્યાસીઓ હોય, ત્યાગીઓ હોય ને તો એ ગૃહસ્થ હોય ને એ તે પોતે દુઃખી જ થાય છે. તો આમ સંપત્તિ કે પછી સંસાર એ ત્યાગ કરવાથી એ સુખી થવાશે એવું પણ નથી. ઘણા બધાને એવું પણ લાગે છે મારા જીવનની અંદર છે ને એશ અને આરામ આવી જાય, કોઈ પણ પ્રકારનો કામ ધંધો વ્યવસાય કરવાનો નહીં, શાંતિથી બસ ખાઈ પીનું જલસા કરું તો હું સુખી થાવ, તો મારે કોઈ પણ પ્રકારનો પ્રશ્ન મારા જીવનમાં ન આવે. અમથોય તે પૈસાને પરમેશ્વર કીધો છે એટલે પૈસા આવી જાય એટલે કાંઈ પ્રશ્ન જ નથી. તો આપણે એક ઉદાહરણ જોઈએ. હવે આ વાત હું જે તમને કરું છું ને 2900 વર્ષ પહેલાની વાત છે. ઇઝરાયલનો એક રાજા, નામ એનું કિંગ સોલોમન. હવે જે અત્યારે જેરુસલેમનું જે પ્રસિદ્ધ મંદિર જે અત્યારે તમને દેખાય છે ને એનો બાંધનાર આ રાજા. પરંતુ આ રાજા પાસે કેટલો એશ આરામ હતો ને એના થોડાક આંકડાઓ આપણે જોઈએ જેથી આપણને સ્પષ્ટ ખ્યાલ આવે કે જો તમારી પાસે આટલી સંપત્તિ પણ જો ભેગી થઈ જાય ને તો છેલ્લે ઉદ્ગારો કેવા નીકળે. હવે આ કિંગ સોલોમન પાસે, આપણી પાસે અત્યારે પણ ખ્યાલ છે કે 10 ગ્રામ સોનાનો ભાવ 1,20,000 પ્લસ ભાવ છે. હવે 1 કિલો લેવું હોય તો કેટલા રૂપિયા આપણે ચૂકવવા પડે. તો આ કિંગ સોલોમન પાસે 18,126 કિલો સોનું હતું. હવે રથની વાત કરીએ થોડીક. આપણે સ્વાભાવિક રીતે બાઇક ખરીદવી તો કેટલા ખરીદીએ? 1 કા 2 કા 3 કે હાલો 4-5 રાખીએ. પરંતુ 1400 રથ આ કિંગ સોલોમન પાસે હતા. ઘોડાનો આપણને શોખ હોય તો ઘોડા આપણે લઈએ 2-5, હાલો 10 રાખીએ. પરંતુ આ કિંગ સોલોમન પાસે 12,000 તો ઘોડા હતા અને હજારો પાસા સૈનિકો. પત્નીઓની વાત થોડીક કરી નાખીએ આપણે.
આમ તો અત્યારે આપણે એક પત્ની છે બધાને, અને એક પત્ની હોય તોય આપણે કેટલી વખત આપણે દુઃખી થતા જોવા મળે. દરરોજ આપણે છે ને દિવેલ પીધેલું મોઢા કોઈ ફરીએ છીએ. એક પત્ની પણ સરખી રીતે સચવાતી નથી. એને પણ આપણે હજી આટલા બધા વર્ષો થઈ ગયા, 30 વર્ષ, અમુકને 40 વર્ષ, અમુકને 10 વર્ષ, અમુકને 5 વર્ષ, અમુકે તો એ અડધી સદી પૂરી કરી નાખેલી છે, એટલે કે એ 50 વર્ષ. પણ છતાં પણ આપણે એને સમજી નથી શક્યા. તો આ ભાઈ કિંગ સોલોમન રાજા પાસે 700 પત્નીઓ હતી અને બીજી પાછી 300 ઉપપત્નીઓ હતી. દુનિયાનો શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ દારૂ એની પાસે, શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ પુસ્તકો એની પાસે, શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ કપડાં એની પાસે, અરે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ઘરેણાઓ, આભૂષણો, રત્નો એની પાસે હતું, અને મકાનો પણ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ. આ મોજ શોખના સાધનો છે ને બધા એની પાસે હતા. પરંતુ એને છેલ્લે એ પોતે આટલો બધો એશ આરામમાં ભોગવ્યા છતાં પણ એને શું અનુભવ કર્યો? જો બુદ્ધિશાળી કોને કહેવાય કે જે ભૂતકાળની અંદર જે લોકો થઈ ગયા ને એના થોડાક અનુભવો ને એનું થોડુંક જીવન ચરિત્ર વાંચે અને એને જે અનુભવ્યું છે ને એવું આપણે ભૂલ ન કરવી જોઈએ. આને બુદ્ધિશાળી કહેવાય જીવ. તો આનો અનુભવ કેવો હતો કિંગ સોલોમનનો? એને કીધું કે હું છે ને એક અંધ વ્યક્તિ હો અને આમ અંધારી ઓરડીમાં એક કાળી બિલાડીને શોધતો હોય ને કે જે રૂમમાં છે જ નહીં, એવું મારું જીવન છે. હવે આપણે તો એમ માનીએ છીએ કે આપણી પાસે એશ આરામ હોય અને બધા પ્રકારનું ધન ને સંપત્તિ આવું બધું હોય ને તો આપણે સુખી થઈ શકીએ. પરંતુ આ તો બધા કિંગ સોલોમન તો આપણને ના પાડે છે કે આટલું બધું હોવા છતાંય તે હું સુખી નથી પોતે. તો જો આના ઉપરથી આપણને ખ્યાલ આવે કે ખરેખર આપણે બધાય તે છે ને આ પંચ વિષયોની અંદર એક પ્રકારે બંધાઈ ગયેલા છે. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ ને ગંધ, આ પંચ વિષયો પ્રત્યેની જે આસક્તિ રહી ને એ આપણને દુઃખી કરે છે. એક કુંભાર પાસે છે ને એક તોફાની અને આળસુ ગધેડું હતું, અને કુંભાર એની પીઠ ઉપર ભાર મૂકે એટલે તરત પોતે નીચે બેસી જાય. અને આ ગધેડું એટલું બધું આળસુ હતું ને તો કોઈ કામ કરે જ નહીં. એટલે એકવાર ખેતરમાં છે ને ગાજર માટે દોટ મૂકતા ગધેડાને જોઈને આ પોતે સંતે છે ને કુંભારને એક યુક્તિ કહી કે જો તારો પ્રશ્ન છે આ ગધેડું બહુ આળસુ છે, કાંઈ કરે એમ છે નહીં, તો કાંઈ વાંધો નહીં, મને એક વિચાર આવ્યો છે સારો, એ પ્રમાણે તું કર. એટલે કુંભાર ગધેડાની પીઠ ઉપરથી એક સીધી માથા ઉપર એક લાકડી બાંધી દીધી અને આમ ગધેડું જોઈ શકે એટલે થોડુંક દૂર રાખ્યું એ ગાજરને, અને 2-4 ગાજર બાંધી દીધા. અને તરત તે ગધેડું ગાજરને જોઈને ઊભું થઈ ગયું, ચાલવા માંડ્યું. અને ગધેડાને એમ કે આ ગાજર છે ને મને હમણાં મળશે, હમણાં મળશે, હમણાં મળશે. એટલે ગધેડા ઉપર રોજ આવી રીતે ભાર ઉપાડતા માટે કુંભાર તો પોતે આવી રીતે કામ કરતો ગયો અને એનું કામ થઈ ગયું. બસ આ રીતે આપણે છે ને પંચ વિષયમાં ગાજર લટકાવ્યા છે. એટલે પામવા માટે આખી દુનિયા આજે જો દોડે જ છે, આમથી આમ દોડે. અમુક તો 24 કલાકમાં 18 કલાક સુધી કામ કરે છે. શા માટે? એને કંઈક સુખ પ્રાપ્ત થાય, ગાજર પ્રાપ્ત થઈ જાય. પણ કોઈને અખંડ સુખ નથી, યાદ રાખવું. આખી દુનિયા ભલે ગમે બધા એક માયાના બંધનની અંદર છે. અને જો આ રીતે પંચ વિષયો ભોગવવા માટે જે જીવે ને એ ખરેખર એ પંચ વિષયો એ ખરેખર સામાન્ય રીતના એક પશુ જેવું જ જીવન ગણી શકાશે. કારણ કે એ પશુઓ રહ્યા ને એ પણ આવી રીતે જીવન જીવતા જોવા મળે છે. તો આપણામાં અને પશુમાં શું તફાવત? આપણને જે ઇન્દ્રિયો આપેલી છે એ ભગવાન સંબંધિત ક્રિયાઓ કરવા માટે આપેલી છે. તો જો આવી સમજણો આપણે દુઃખી ખરેખર કરશે. અમુક વખત આ પંચ વિષયો પ્રત્યેની આસક્તિ હશે, આપણામાં કામ ક્રોધાદિક સ્વભાવ હશે ને તો એના લીધે પણ ઘણા બધા પ્રકારના પ્રશ્નો થશે ને અંતે દુઃખી જ થવાના સિવાય. તો પછી પ્રશ્ન આપણને થાય તો પછી સુખી કોણ? અમારે તો એક સુખી જીવન જીવવાની ચાવી જોઈએ છે. તો સુખી કોણ? તો જેના જીવનની અંદર એક સમજણ રૂપી અમૃત જેને પ્રાપ્ત કરેલું છે, જેને સમજણ રૂપી વાત દ્રઢ કરી છે ને એ પોતે સુખી છે. કારણ કે સંત સુખી સંસાર મેં. અને ખરેખર જેનામાં સમજણ હોય ને એ પોતે સુખી જ છે. તમે જો ઘણા બધા એવા ભક્તો થઈ ગયા કે જેના જીવનની અંદર એ કેવું છે, તો જે દુઃખ થાય તે થાજો રે રૂડા સ્વામીને ભજતા.
અને ખરેખર એ પોતાના જીવનની અંદર આવી સમજણથી પોતે ભગવાનનું ભજન કરી રહ્યા છે. હવે આપણને એવો પણ પ્રશ્ન એક થાય કે આ સંત એટલે શું? તો આ સંત એટલે સમજણવાળો. એ પછી તમે ગૃહસ્થ હોય, એ લોકની જવાબદારી નિભાવતા હોય, કે પછી ત્યાગી હોય. જો ગુણાતીતાનંદ સ્વામી એ આપણને સુખ દુઃખ એ પદાર્થમાં યોગ કે વિયોગમાં નહીં, પણ સાથે સાથે એ પણ સમજાવે છે એમની વાતોની અંદર કે એ ખરેખર સુખ દુઃખ રહ્યો ને એ તમને પદાર્થ મળે કે ન મળે એમાં દુઃખી નહીં, પણ મનની એક સમજણમાં છે. એટલે જ આપણે એક કહેવત પણ સાંભળી હશે કે જેને મન જીત્યું એને જગ જીત્યું. અને ખરેખર આપણે મનને જીતવાનો પ્રયત્ન કરવાનો છે. તમને હું દુનિયાનો સારામાં સારો પીઝો, એ તમને ભાવતો એવો પીઝો તમને આપું, જે એની કિંમત છે ને હજારો લાખોની હોય, અને તમે એ ખાતા હોય અને ખાવાનું જ્યાં શરૂ કર્યું ને ત્યાં જ તમને કોઈક વ્યક્તિ દ્વેષી હતો એ ગાળ આપી જાય, તો બોલો તમારું જે મન રહ્યું ને એ પહેલાં તો સારું હતું, કારણ કે પીઝો જોયો હતો ને, દુનિયાનો પાછો સર્વશ્રેષ્ઠ પીઝો તમારી સામે હતો, એટલે તમારું મન પહેલાં સ્વસ્થ હતું, પણ ગાળ દીધી ને પછી તમારું મન અસ્વસ્થ થઈ ગયું, તો પછી એમાં કાંઈ સુખ આવે નહીં. એટલે જ તે કીર્તનની અંદર આગળ શું કીધું? જ્ઞાન વિના દુઃખ પાવત દુનિયા. જ્ઞાન ન હોય ને ત્યાં સુધી વ્યક્તિ એ દુઃખી થતો જોવા મળે છે. કારણ કે દુઃખનું કારણ એ જ છે સમજણનો અભાવ. જેટલી સમજણ વધુ સારી એટલા વધુ સુખી થઈ શકે. જો તમે સંત તુકારામના જીવનની પ્રસંગ આપણે જોઈએ ને, તો આ સંત તુકારામ હવે પોતે ભગવાનનું અખંડ ભજન કરે, પરંતુ ગામ લોકોને ગમે નહીં. એટલે આ સંત તુકારામને એક વખત કહેવરાવવામાં આવ્યું યુવકો દ્વારા ન્યાના અને બધા લોકો દ્વારા, બહુ ભગવાનનું ભજન કરે છે ને તો આજે આને આપણે ખરેખરી છે ને બેઇજ્જતી કરીએ અને ન ગમે ને એવું જ કાર્ય કરીએ આને. અને એમને બોલાવે છે કે આજે છે ને ભજન રાખવાના છે, તમારે ભજન ગાવાના છે. અને જ્યાં સંત તુકારામે આવું સાંભળ્યું ને તરત તે પોતે આવે છે, અને ભજન તો સાઈડમાં, પણ તરત તે એમને એક ગધેડા ઉપર અવળા ઊંધા બેસાડવામાં આવે છે અને મુંડન કરાવવામાં આવે છે. અને યુવકોએ એક મરચાં, રીંગણા, બટેકા હતા ને એનો એક હાર તૈયાર કરવામાં આવ્યો હતો, પહેરાવવામાં આવે છે. આખા ગામની અંદર એવો વરઘોડો કાઢ્યો, બધાએ ત્યાં હાસ્ય કિલોલ આનંદ કરે અને મશ્કરી કરે, પણ છતાં પણ સંત તુકારામ એ પોતે શાંતિથી બસ ભગવાનનું બસ અખંડ ભજન સ્મરણ કરતા રહે. જો એવી મનની એવી પરિસ્થિતિ હતી ને, એ પોતે દુઃખી ન થયા. હવે એ પોતાના ઘરે આવે છે, પોતાની પત્ની હતી ને એને બધી વાતની ખબર હતી, પોતે રડવા લાગે છે સંત તુકારામની સામે. એટલે સંત તુકારામે વિનમ્રતાથી એક મૃદુ વાણીથી કહ્યું, તમે રડો છો કેમ? એનું કારણ શું? અને ત્યારે એની પત્નીએ કીધું કે આટલું બધું અપમાન કર્યું તમારું, એટલે મને એ ગમતી વાત નથી, મને નથી ગમતું, હું દુઃખી થઈશ. એટલે ત્યારે સંત તુકારામે કેવી સમજણ આપી. જો સમજણથી જ સુખી થવાય છે, એ આપણને આ સંત તુકારામના જીવનની અંદર સ્પષ્ટ ખ્યાલ આવે છે. એમને સંત તુકારામે પહેલી જ વાત કરી કે જો આપણી પરિસ્થિતિ સાવ સામાન્ય છે, આપણે એટલા બધા કમાતા નથી, અને આપણને વાળ કપાવાના પણ પૈસા આપણી પાસે નથી. એટલે જો આ અત્યારે જે મુંડન કરી દીધું ને મફતમાં કરી દીધું, એટલે આપણે એવો પૈસાનો બચાવ પણ થશે, એટલે તું ઉપાધિ ન કર. અને જો આપણે 20-25 વર્ષ પૂર્વે આપણે જે લગ્ન કર્યા, એ તો મારા પિતાશ્રીની તો પરિસ્થિતિ સાવ ગરીબ, એટલે વરઘોડો કાઢવાનો ત્યારે કાંઈ વેત નહોતો, તો અત્યારે આખા ગામે મફતની અંદર વરઘોડો કાઢી દીધો, તો તું એની તો આનંદ તું મનાય. અને જો આ રીંગણા, બટેકા ને મરચાં છે, આને તું વ્યવસ્થિત પાણીમાં ધોઈ નાખ, સુધારી નાખ વ્યવસ્થિત, અને વઘાર કર, આપણે સાથે જમીએ. કારણ કે આપણે મરચું રોટલો જ ખાઈએ ઘણા બધા સમયથી, તો આપણને આમાંથી શાક પ્રાપ્ત થયું. આવી સમજણથી પોતે સુખી રહી શક્યા. મહારાષ્ટ્રના એક સંત એકનાથ, આમના જીવનની અંદર પણ આવો એક સવળો વિચારને આવી સમજણ જોવા મળતી હતી. હવે પોતે સ્નાન કરવા જાય છે નદીમાં, અને એક દ્વેષી દ્વારા, હવે જ્યાં આ સંત એકનાથ બહાર આવે છે ને થૂકે છે આ દ્વેષી, તોય આ સંત એકનાથ પોતે કંઈ બોલતા નથી, પાછા સ્નાન કરવા ગયા. અને જો પવિત્ર રહેવું એ
ખરેખર સંતની એક પ્રથમ ફરજ છે. એટલે બીજી વખત ગયા, બીજી વખત થૂક્યો, ત્રીજી વખત થૂક્યો, ચોથી વખત, આવી રીતે 100 વખત, પણ 100 વખત સ્નાન કરવા જાય છે. એક પણ શબ્દ આ સંત એકનાથ બોલતા નથી. જ્યારે 100 વખત થૂક્યો ને પછી સ્નાન કરીને બહાર આવ્યા ને, ઓલો દ્વેષી પગમાં પડી જાય કે મેં આટલું બધું તમારી સાથે અપમાન કર્યું ને આટલા બધા હેરાન કર્યા, પણ છતાં પણ તમે કાંઈ બોલ્યા નહીં, તમે કાંઈ ક્રોધ ન કર્યો. અને જો પોતે એ અનુયાયી થઈ જાય છે, હરિભક્ત થઈ જાય છે, તો જો આ સમજણ હોય ને તો અવશ્ય આપણા જીવનની અંદર આપણે સુખી રહી શકીએ છીએ. જામનગરની અંદર છે ને યોગીજી મહારાજની પધરામણી હતી. બધા હરિભક્તો બહુ ઉત્સાહ આનંદમાં. તો એક ઘરે છે ને ત્યાં પધરામણી કરવા માટે ગયા. આરતી થઈ, થોડીક યોગી બાપાએ બધી વાતો કરી, પ્રવચન થોડુંક કથા વાર્તાનો લાભ આપ્યો. બધા ભક્તો બેઠેલા હતા. પછી પ્રસાદ વહેંચવાનો હતો, તો એમાં જ એક યુવાન હરિભક્ત હતા પ્રવીણભાઈ. તો એમના હાથની અંદર પ્રસાદનો તાસ હતો. તો જ્યાં પોતે આમ થોડાક આગળ ચાલ્યા ને અને તરત તે એ પ્રસાદ ઢોળાઈ જાય છે. બધા હરિભક્તો આમ એવી નજરથી જોવે છે ને, આ પ્રવીણભાઈ તો પોતે મૂંઝાઈ ગયા. યોગી બાપા પરિસ્થિતિને એ પામી ગયા કે હવે આ શું છે મગજની અંદર. આમને તરત તે શું યોગી બાપાએ કીધું કે ઓહો ગુરુ, પ્રસાદનો વરસાદ થયો. હવે પ્રસાદનો વરસાદ થયો, આવું જ્યાં બોલ્યા ને, બધા હરિભક્તોની બીજા જે સંતો હતા એ પણ એ હાસ્યમાં એક રમૂજની અંદર આ પ્રસંગ આવી ગયો. હવે આપણા ઘરે આવી પરિસ્થિતિ કંઈક બને તો આપણી કેવી સમજણ છે? થોડીક અંતરદ્રષ્ટિ કરીશું ને ત્યારે આપણને ખ્યાલ આવશે કે આવી સમજણ તો આપણામાં નથી હોતી. તો પછી આપણે જે ગુણાતીત ગુરુવર્યોના જીવન પ્રસંગો સાંભળીશું તો ક્યારે જીવનમાં ઉતારીશું? થોડીક અંતરદ્રષ્ટિ મનન ચિંતન કરીએ ને તો ખરેખર એટલે જ જો જ્ઞાન વિના દુઃખ પાવત દુનિયા, એટલે દુઃખનું કારણ છે ને એ સમજણનો અભાવ છે. પ્રમુખ સ્વામી મહારાજ હસતા હસતા એક ઘણી બધી વખત એક દ્રષ્ટાંત કહેતા કે એક કૂવો છે ને પાણીનો છલોછલ ભર્યો હોય અને એમાં તમે ડૂબકી મારો અને નીચે પોત પ્રકાશ કરો, એટલે કે સંડાસ જાઓ, તો હજી તમે બહાર ન આવો ને ત્યાં સુધીમાં તો એ પોત તમારું પ્રકાશ કરી નાખે, ઉપર દેખાય જ જાય. એમ તમે શું કર્યું એમ છે ને, આપણે આપણા જીવનની અંદર ગમે તે કરીએ ને એનું કંઈક તો એવું ફળ હોય જ છે. પ્રમુખ સાહેબ એ પણ વાત ઘણી બધી વખત કરતા કે તમને કોઈ ગધેડો કે તો ઘડીક ખમી જવાનું અને પછી વિચારવાનું કે જો ગધેડાને 4 પગ હોય, ધોળો હોય, ઊંચી ઊંચી અવાજ કરે, પૂછડું હોય, તો આવા તમે છો? નથી, તો બસ તમે ગધેડા નથી. તો આ પ્રકારનો વિચાર રહ્યો ને, આ પ્રકારની સમજણ રહીને એ તમને સુખી કરી શકે છે. જો ભાદરાના ડોસાભાઈ હતા, હવે પોતે સૂકો રોટલો ખાતા, પણ આમ સમજણના પ્રતાપે કેવા આનંદમાં રહેતા હતા. કોઈ કે કીધું કે આ સૂકું સૂકું શું ખા, ત્યારે આ ડોસાભાઈએ શું કીધું કે સૂકું ખાય ને એ તો હરામનું ખાય, હું તો શ્રીજી મહારાજને યાદ કરીને ખાઉં છું. એટલે જ નિષ્કાન સ્વામીએ કીધું છે કે સખી સમજણમાં ઘણું સુખ છે, એવું માતમ રે જાણજે મનમાં. તો આવો મહિમા આપણે સમજવાનો છે. જો ગુણાતીતાનંદ સ્વામી આપણને આ વાતની અંદર કહે છે, 3 ભક્તોને યાદ કરે છે. આ 3 ભક્તોની પણ આપણે થોડીક ટૂંકમાં વાતો કરી. આપણે ઘણી બધી વખત સાંભળેલી જ છે, પરંતુ એમના જીવનની અંદર 3 પોતે સંસારી હતા. પોતે અંબરીશ રાજા, પ્રહલાદ ને જનક રાજા. પાછી બધી સત્તા, સંપત્તિ, ધન, વૈભવ બધુંય તે, પણ છતાંય તે એમને સાધુ કીધા. કેમ? કારણ એક જ, તે એમના જીવનની અંદર સમજણ જોવા મળે છે. પણ સમજણ વાળા કેવા હતા? પ્રથમ આપણે વાત કરીએ અંબરીશ રાજાની સમજણ. હવે આ ભાગવતની અંદર તે આપણને 9મા સ્કંદની અંદર એક 4થા અને 5મા અધ્યાયની અંદર અંબરીશ રાજાનું આખ્યાન આપવામાં આવેલું છે. અને જ્યારે પણ આપણે શ્રીમદ ભાગવત કથાનું શ્રવણ કરતા હોય ત્યારે અંબરીશ રાજાનું આખ્યાન આવે જ તે. તો અંબરીશ રાજા પોતે આત્મનિવેદી ભક્ત હતા. દરરોજ ભગવાનનું ભજન કરે, નામ સ્મરણ કરે. હવે એમને એટલું બધું પોતે આત્મનિવેદી, તો 24 કલાકમાંથી 21 કલાક પોતે ભગવાનનું ભજન કરે અને 3 કલાક પોતે સૂવે. થોડોક સમય પસાર થયો, એમને વિચાર આવ્યો કે આ 3 કલાક સૂવામાં તે હું ખોટો સમય બગાડું. તો પોતે 24 કલાક પોતે ભગવાનનું અખંડ ભજન કરે, ભગવાન પ્રસન્ન થયા. જો આવા જ ભક્તો ઉપર ભગવાન પ્રસન્ન થાય છે કે જેઓના જીવનની અંદર આવી સમજણ હોય.
અને ખરેખર ત્યારે કીધું કે આ તો તું તો રાજા છું, તારે તો રાજ્ય સંભાળવાનું હોય, 3 કલાક સેવા કર ને 21 કલાક તું આ રાજ્ય સંભાળજે, અને જો આ સુદર્શન ચક્ર એ હું તારી રક્ષામાં મૂકું છું. તો આવા આત્મનિવેદી હતા અંબરીશ રાજા. હવે અંબરીશ રાજાએ એક વખત છે ને 1 વર્ષનું વ્રત કરેલું, તેમણે અને તેમની ધર્મપત્નીએ. હવે વ્રતની પૂર્ણાહુતિ તો થઈ ગઈ, એટલે સ્વાભાવિક રીતે એ પારણા પણ કરવાના જ હોય. અને એ પૂર્વે જ તે દુર્વાસા ઋષિએ નક્કી કરેલું કે આમનું ગમે એમ કરીને છે ને અંબરીશ રાજાનું જે સમજણ રહીને એમાં ફેર પાડવો છે. અને દુર્વાસા ઋષિ આવે છે, રાજાએ તો જે અતિથિ ધર્મ હતો એ નિભાવ્યો, સ્વાગત પણ કર્યું. પણ વ્રતના પૂર્ણાહુતિ સમયે જ તે છે ને ઋષિ સ્નાન કરવા ગયા. હવે પૂર્ણાહુતિનો સમય વીતી જાય છે ધીમે ધીમે, એટલે એમની ગેરહાજરીમાં તે બ્રાહ્મણોએ કીધું કે જો આ તુલસી પત્ર રહ્યું ને એમાં જળનું ટીપું લો, એટલે પારણા થઈ ગયા, એટલે તમારું મુહૂર્ત સચવાઈ જશે, વાંધો નહીં આવે. અને જ્યાં આ વાતની દુર્વાસા ઋષિને ખબર પડીને પોતે ક્રોધે ભરાઈ ગયા અને આ રાજાને મારવા માટે કૃત્યાઓ ઉત્પન્ન કરી. પણ જો અંબરીશ રાજાની તો રક્ષા કોણે કરી? ભગવાને આપેલા સુદર્શન ચક્રએ. અને સુદર્શન ચક્રએ બધી કૃત્યાને મારી નાખે. અને છેલ્લે એ દુર્વાસા ઋષિ પાછળ દોડે. હવે ઋષિ તો એ ભગવાનના કહેવાથી સ્વાભાવિક રીતે બહુ આજીજી કરવા લાગ્યા કે હવે આ મને બચાવો બચાવો, પણ કાંઈ થાય તો નહીં. બ્રહ્માજી પાસે જાય છે, શિવજી પાસે જાય છે, છેલ્લે વિષ્ણુ ભગવાન પાસે જાય છે. પણ વિષ્ણુ ભગવાને શું કીધું કે જો આ મારાથી શક્ય નથી. એક વખત સુદર્શન ચક્ર વહી ગયું એટલે નીકળી ગયું, તો હવે એનો સંહાર કરીને જ પાછું આવે. પણ જેને કર્યું, જેને તે એવું દ્રોહ કર્યો છે ને ત્યાં તમે જાઓ. અને માફ કરવા માટે આજીજી પણ દુર્વાસા ઋષિ અંબરીશ રાજાને કરે છે. અને રાજાએ ત્યારે સંકલ્પ કર્યો કે જો દુર્વાસા ઋષિ જ્યારે પ્રથમ આવ્યા 1 વર્ષનો સમય વહી ગયો હતો, અને તેમના પ્રત્યે જેવો ભાવ જો હતો એવો ભાવ જો અત્યારે હોય ને તો આ સુદર્શન ચક્ર પાછું વળે. તો અંબરીશ રાજાના કહેવાથી આ સુદર્શન આટલું જ આ સંકલ્પ કર્યો ને પાછું આવી ગયું. તો જો વિચાર કરો કે અંબરીશ રાજાએ એ ક્રોધી સ્વભાવના દુર્વાસા ઋષિ પ્રત્યે પણ અભાવ કે અવગુણ કે દ્વેષ ન થયો, અને કઈ એમનું અહિત થાય એવું પણ એમને સંકલ્પ ન કર્યો. એટલે એનું કારણ સ્વાભાવિક રીતે શ્રીજી મહારાજે પણ વચનામૃતની અંદર આ અંબરીશ રાજા જેવી સમજણ, જનક રાજા જેવી સમજણ, પ્રહલાદ જેવી સમજણ આપણને રાખવાની વાત કરે છે. અને લોયાના 10મા વચનામૃતની અંદર તે જનકની સમજણે એમનામ નથી આપવામાં આવેલી. એટલે ખરેખર આ અંબરીશ રાજા રહ્યા ને એ ભગવાન વાસુદેવ અને એમના જે ભક્તો હતા, જે સાધુ પુરુષો હતા, એ પ્રત્યેક ભક્તિ ભાવ રાખતા હતા. અને જેટલું પણ આ જગત હોય ને એ બધું ધૂળ જેવું છે. ખરેખર તો છે ને આ સાંખ્ય વિચારની દ્રઢતા હોય ને તો એનાથી પણ પ્રશ્નો રહ્યા ને ઘણા બધા સોલ્વ થતા જોવા મળે છે. શ્રીજી મહારાજે આપેલા જે અખંડ સુખી રહેવાના જે 6 વિચારો રહ્યા ને એ એક સુખી જીવનની ચાવી જ આપણને આપેલી છે. અને આ ચાવીની અંદર આપણને ખ્યાલ છે કે એક સાંખ્ય વિચાર આવે, પ્રાપ્તિનો વિચાર આવે, કરતા હરતાપણાનો વિચાર આવે, મહિમાનો વિચાર આવે. તો આ બધાય વિચારો આપણા જીવનની અંદર જો દ્રઢ થયેલા હોય ને તો કોઈ પણ પ્રકારનો પ્રશ્ન આવતો નથી. અને સાથે સાથે તે અંબરીશ રાજા રહ્યાની બધાયમાં આત્માની અંદર પરમાત્માને જોતા હતા. એવો મહિમાન દ્રષ્ટિથી જોતા હતા, એટલે પોતે સુખિયા રહેતા હતા. જો યોગીજી મહારાજ એટલે જ કહેતા કે ભગવાનના ભક્ત રહ્યાની માથાનું મુગટ છે અને બ્રહ્મની મૂર્તિ છે. જો આ વાત જેને સમજાઈ જાય ને તો અખંડ આનંદ ને સુખ જ આવે. કોઈ પણ હરિભક્ત પ્રત્યે કે મુમુક્ષ પ્રત્યે, ઘરના સભ્ય પ્રત્યે આપણને દ્વેષ ન થાય. અને ખરેખર કણે કણે કણની અંદર ભગવાન સમાયેલો છે, સર્વત્ર સર્વ કાળે. એ ભગવાન જ તે નિયંતા છે, સર્વ કરતા હરતા છે. જો આવી સમજણ આપણા જીવનની અંદર આવી જાય ને તો કોઈ પણ પ્રકારનો પ્રશ્ન આપણા જીવનની અંદર આવતો નથી. તારીખ 3/6/2018 રોજ છે ને રાજકોટમાં એક સંતે મહંસય મહારાજને વાત કરી કે સ્વામી આપ આશીર્વાદમાં એવું બોલ્યા કે સત્પુરુષ તો બધાને ઉઘાડા દેખે છે, એટલે કે અંતર્યામી આમ બધું જોવે જ છે. તે સ્વામી શ્રી શ્રી કૃષ્ણ હા પાડી હા જોવે છે. અને સંતે આગળ વાત કરી તો આપ કોઈ વ્યક્તિને જોતા હોય તેના સ્વભાવ ને પ્રકૃતિ આ બધું ન દેખાય તમને? અમુક તો કામી હોય, ક્રોધી હોય, લોભી હોય, કપટી હોય, અભાવ અવગુણ લેતા હોય, દિવ્ય ભાવ ન રાખતા હોય, મનુષ્ય બુદ્ધિ રાખતા હોય, તો એ તો બધું તમે જાણો જ છો, તો તમને કાંઈ અભાવ ન આવે.
ત્યારે મહંત સ્વામીમાં જે વાત કરી કે યોગી બાપાના દર્શન થતા હોય ને તો એ ક્યાંથી દેખાય? તો જો મહંત સ્વામી મહારાજ એક દિવ્ય દ્રષ્ટિથી બધાને જોવે છે. તમે જો ભગતજી મહારાજે તે જેમ ગુણાતીતાનંદ સ્વામીની જીભ વળી છે ને એમ ભગતજીનો દેહ વળ્યો છે. 3.5 વર્ષની અંદર 24 કલાકમાંથી 23 કલાક સેવાઓ કરતા. એ પાસ સામાન્ય નહીં પીરસવાની, બધી પ્રકારની સેવા, બધું પ્રકારનું કામ કરવાનું. પણ છતાં પણ જો એ ગમે એવા હોય ને હરિભક્ત, ગમે એવી રીતે કરતા હોય, અમુક તો એ કોથળા હોય ને એ ભગતજી મહારાજના માથે નાખે, વધારે વધારે ભાર આપે, ચૂનો કાલવવાની સેવા હોય અને હાથે કરીને એમને હેરાન કરે. પણ છતાં બ્રહ્મની મૂર્તિ બધાને માનતા કે એમાં રહીને ગુણાતીતાનંદ સ્વામી મારી પરીક્ષા લેશે. જો આ સમજણ હોય ને તો વાંધો ન આવે. અને જો સમજણ હશે ને તો ખરેખર આપણા જીવનની અંદર આપણે સુખી રહી જ શકીશું. જો આપણે પણ આપણી આસપાસના ભક્તો હોય કે પછી પરિવારજનો હોય ને એના સ્વભાવ સામે નહીં જોવાનું. કારણ કે જો તુંડે તુંડેર ભતિર્ભિન્ના, દરેકની માથા છે ને એટલા વિચારો છે, એમ જેટલા વ્યક્તિઓ છે ને એટલા બધાના સ્વભાવ અલગ અલગ હોવાના છે. એ સ્વભાવો રહ્યા ને એ આપણે મેચ કરવાના છે. ઘણી બધી વખત આપણે એવું સાંભળ્યું કપડાં મેચિંગ ને આ મેચિંગ ને ફલાણું મેચિંગ. થોડાક સ્વભાવ મેચિંગ કરતા શીખીએ. કારણ કે સ્વભાવ મેચ થશે ને તો સુખ આવશે, તો એની સાથે રહેવું ગમશે, એની સાથે વાતો કરવી ગમશે અને એનું કઈ રીતે હિત થાય ને એ સુહદપણું રહ્યું ને તો આવશે, અન્યથા આવશે નહીં. એટલે યાદ રાખવું કે એ જ શીખવાનું છે કે સ્વામીશ્રી જો આપણને આ જ શીખવે છે. એમનું વિઝન શું છે? કોઈ વ્યક્તિ પ્રત્યે અભાવ ગુણ નહીં લેવાનો, દ્વેષ નહીં કરવાનો, તો પરિવારની અંદર અંતરની અંદર શાંતિ રહેશે. એટલે બધાના સ્વભાવો સહન કરી શકીએ ને અને બધાને ક્ષમા આપણે આપવી ખૂબ જરૂરી છે. મહંત સ્વામીમાં તો કહે છે કે આપણે ઉપવાસ કરીએ, તપ કરીએ, પણ સૌથી મોટું તપ કયું? એ સહન કરવું ને એ મોટામાં મોટું તપ. અને આ આપણે આજીવન જીવંત પર્યંત સુધી આ સહન કરવાનું જ છે. તો જો અંબરીશ રાજાની એક સમજણ હતી આવી, તો એવી સમજણ આપણે પણ પ્રાપ્ત કરવાની છે. બીજી એક સમજણ એટલે પ્રહલાદજીની સમજણ. શ્રીમદ ભાગવતની અંદર તે 7મા સ્કંધની અંદર 4 થી 10 અધ્યાય સુધી છે ને આ પ્રહલાદજીની કથા આખી વિસ્તરેલી છે અને એમનું આખ્યાન પ્રચલિત પણ છે. પણ એમની સમજણ છે ને મુખ્ય સાર શું છે? એ ભગવાનનો બસ અતિશય મહિમા, ભગવાન જ સર્વ કરતા હરતા છે. આવા પ્રહલાદજીમાં કેટલા એમના જીવનની અંદર દુઃખો આવ્યા છે, પણ છતાં પણ એક સમજણ કેવી કે જે પણ થાય છે ને મારી સાથે એ ભગવાન જ કરે છે. તો આ કરતા હરતાનો વિચારની સમજણ છે ને એમને દ્રઢ કરીને રાખેલી હતી. બાકી જો એક સાપની એક અંધારી કોટડીની અંદર પૂરવામાં આવે, હાથી દ્વારા કચડવાનો પ્રયત્ન કરવામાં આવે, એ પર્વતો ઉપરથી ફેંકવામાં આવે, ગરમ લાલચોળ થાંભલો હોય ત્યાં અડાડવામાં આવે, કોઈ બચી શકે? પણ જો ભગવાને એમની રક્ષા કરી. એટલે ક્યાં શા માટે? એમને અતિશય દ્રઢ વિશ્વાસ હતો કે ભગવાન મારી રક્ષા કરે જ છે ને જે કરે છે એ ભગવાન સારું કરે છે. જો આ સમજણ જીવનમાં દ્રઢ થઈ જાય ને તો ગમે તેવા કપરા સંજોગોની અંદર પણ એ પ્રહલાદજીની જેમ જ તે એ જે અત્યારે આપણે માનસિક જે તણાવ કેવી સીવી, જેને સ્ટ્રેસ કેવી સીવી, એન્ઝાયટી કેવી સીવી, આ નવા નવા રોગો આવ્યા જે મનના રોગો છે, તો એ તણાવ મુક્ત તમે રહી શકો અને આનંદથી ભગવાનનું ભજન ભક્તિ પણ કરી શકો. ચિંતા કરવાથી કોઈ દિવસ પ્રશ્નનું સમાધાન નથી થતું, પરંતુ ચિંતન કરવાથી એ સમાધાન અવશ્ય થાય છે. અને આ ચિંતન એટલે કેવું? સમજણનું ચિંતન. આપણે એવું વાવીએ ને કે જેથી આપણને સારું પ્રાપ્ત થાય. આમ તો કર્મનો સિદ્ધાંત આપણે ખબર હશે કે જેવું વાવો તેવું જ લણવાનું છે અને જેવું કરશો એવું પામશો. તો એમ આપણે જેવી સમજણોના બખ્તરો આપણે સારી રીતે જો સુદઢ કરીને રાખીશું ને તો ગમે એવા દુનિયાના પ્રશ્નો હોય, ઘરના પ્રશ્નો હોય, આધ્યાત્મિક રીતે પણ પ્રશ્નો ન હોય, આર્થિક રીતે પણ પ્રશ્નો ન હોય, એ દરેક પ્રશ્નોની અંદર તમે સ્થિર વર્તી શકીશો અને ભગવાનનું અને સંતનું તમે ભજન પણ કરી શકીશો. જો આ સમજણ સારી હોય ને એનાથી ફાયદાઓ કેવા થાય? આધ્યાત્મિક રીતે તમે આગળ વધી શકો. 4 પ્રકારના જે પુરુષાર્થ છે, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. મોક્ષનું કામ અગત્યનું છે, તો એ મોક્ષ માટે પણ એક આવી સમજણો રાખવી ખૂબ જરૂરી છે. તમને 2 ઘરના ઉદાહરણો આપું. એક ઘરની અંદર જ્યાં ઝઘડા થતા હોય, પૈસા હોય, સંપત્તિ હોય,
ફોન પણ 10 ફોન હોય, એ પાછા સારી બ્રાન્ડેડ કંપનીના, પરંતુ ત્યાં ઝઘડા સિવાય બીજું કાંઈ નથી થતું. બીજું ઘર એવું છે કે જ્યાં સ્વાભાવિક રીતે મરચું રોટલો જ ખવાય છે. એટલી બધી સારી પરિસ્થિતિ ત્યાં જોવા મળતી નથી. માન એક ગાડી છે અને 1 2 3 સાયકલો છે. સ્વાભાવિક રીતે આપણે આ બંનેમાં જ પસંદગી કરવાની થાય તો પ્રથમ દ્રષ્ટિએ આપણે આ ગાડી બંગલો આ બધું સિલેક્ટ કરીએ, પરંતુ ત્યાં શું તમને રહેવાની મજા આવશે? નહીં મજા આવે રહેવાની. શા માટે નહીં મજા આવે? કારણ કે ત્યાં ઝઘડા ને કંકાસ જ છે. તો જો આપણને એક તો ખબર પડી જ જાય છે કે સુખી જીવન જીવવાની ચાવી છે ને જ્યાં સમજણ છે ને ત્યાં જ આપણને પ્રાપ્ત થાય છે, અને ત્યાં જ આપણે એ સુખી થઈ પણ શકીશું. શાસ્ત્રીજી મહારાજને એક શિષ્યની આપણે વાત કરીએ, શાંતિભાઈ શાહ એમનું નામ. હવે પોતે ટેક્સટાઇલ એન્જિનિયર હતા અને ઉચ્ચ એવો અભ્યાસ પણ એમને કરેલો અને ધર્મ નિયમ યુક્ત એમનું જીવન, પણ સમજણ કેવી જીવનમાં એમને દ્રઢ કરેલી. તો અમદાવાદની એક જુબિલી મિલમાં હવે પોતે સારી કામગીરી બજાવતા હતા અને ખૂબ જ તે પોતે કાર્યકુશળ જ હતા. એટલે એક સમયે તો એમને મેનેજર તરીકે બઢતી થાય એવા બધા સુયોગ રચાયણા. પણ બન્યું એવું કે એમનાથી 10 વર્ષ નાની વયનો એક કર્મચારી હતો, હવે કાંઈક લાગવક લગાડીને પોતે મેનેજર બની ગયો. હવે આવા સમયે છે ને ગમે વ્યક્તિ હોય ને એને ફરિયાદ કરવાનું મન થાય, કારણ કે એની સાથે અન્યાય થયો છે, દેખી તો અન્યાય થયો છે. પણ છતાં પણ આ શાંતિભાઈ શાહ હતા પોતે સ્થિર રહ્યા. એમણે શું સવળો વિચાર કર્યો કે ભગવાનની ઈચ્છાથી જે થયું તે સારું થયું, અને ભવિષ્યમાં કંઈક વિઘ્ન આવવાનું છે તો એ ટળી ગયું. અને આ શાંતિભાઈના હાથ નીચે જે 150 માણસો કામ કરતા હતા, તેઓ આ શાંતિભાઈને થયેલ અન્યાયની એ હડતાલ પર જવા માટે પણ તૈયાર હતા. તમે કહો ને તો હડતાલ આપણે કરીએ, પણ તમારે જ મેનેજર બનવાનું છે ને તમે યોગ્ય છો. પણ શાંતિભાઈએ તો બધાને ભગવાન સર્વ કરતા હરતા છે ને એ વાત સમજાવીને બધાને શાંત કર્યા. તો જો આવી કરતાપણાની સમજણ જો સાથે જીવીએ ને તો સુખ શાંતિ અને અખંડ રહે. એમાં કઈ નવાઈ શું હોય? નવાઈ નથી, સાચું જ છે. એટલે ખરેખર આપણા જીવનની અંદર આ પ્રકારની સમજણ આપણને સત્પુરુષ સમજાવે છે. જો આપણે આ ગુણાતીત ગુરુવર્યોના જ્યારે જીવન ચરિત્રો વાંચીએ ને ત્યારે એક એક પ્રસંગોની અંદર સમજણ છે. એ પિતા અને પુત્ર ઝઘડીને આવ્યા હોય ને સ્વામીશ્રી પાસે, એ સ્વામીશ્રીએ કોઈ એકનો પક્ષ નથી રાખ્યો, બંનેને સમજાવ્યા છે. એ સમજણ એમના જીવનની અંદર જોવા મળે છે. પ્રમુખ સાહેબ મહારાજે 7.5 લાખ કરતા વધુ પત્રો હોય, 2.5 લાખોની ઘરે આપણને વ્યક્તિગત મુલાકાત હોય, લાખોના ઘરે પધરામણીઓ હોય, 1000 કરતા વધુ એ સંતોની આપણને સમાજને ભેટ આપી. સાથે સાથે સંસ્કાર ધામો તો અલગ. તમે જો રવિ સભા હોય, શિશુ સભા હોય, બાળ સભા હોય, યુવક સભા હોય કે યુવતી સભા હોય કે વડીલોની સભા હોય, સમયા ઉત્સવ મહોત્સવો કે જન્મ જયંતિ ઉત્સવો પાટોત્સવ, આ બધું શા માટે? એક દરેક મુમુક્ષુ હરિભક્તોના જીવનની અંદર સારી સમજણ પ્રાપ્ત થાય અને આ સમજણથી પોતે સુખી રહી શકે. કોઈક શિશુ હોય તો એને સારા સંસ્કારો એ બાળપણથી જ પ્રાપ્ત થાય. કોઈક બાળક હોય તો એને શું કરવું શું ન કરવું, કેવા મિત્રો રાખવા જોઈએ, કેવી સમજણ રાખવી જોઈએ, આ બધુંય તે બાળ સભાઓની અંદરથી શીખવા મળે છે. એ યુવક હોય ને એ પોતે પોતાની કારકિર્દીથી ફંટાઈ ન જાય, પોતે અવળા માર્ગ પસંદ ન કરે, વ્યસનો દૂષણો એમાં ન ફસે, એના માટે તો આ યુવકો સભા અને રવિ સભા એ આપણને બ્રહ્મરૂપ કરે ને એ માટેની એક સાચી દિશા આપે છે. આ સમજણ અહીંથી બધેથી પ્રાપ્ત થાય છે. પણ આ તો વાત કેવી છે, ગંગામાં જઈએ પણ ડૂબકી જ ન મારીએ ને બસ એમનામ તે એક ચપટી પાણી લઈને માથે અડાડીને આવતા રહેવી, તો પછી આખું કાંઈ શરીર આપણું એ ગંગાથી પવિત્ર ન થાય. એમ આપણે જતા હોય પણ કંઈક ગ્રહણ કરતા જ ન હોય, રેનકોટ પહેરીને જ બેઠા હોય, ગમે એટલું વરસવું એટલું વરસો, પણ અમે રેનકોટ ને છત્રી પહેરીને તૈયાર જ છીએ. અમને કાંઈ લાગે વળશ ને. અમુક તો કહેવાય સાંભળે ખરી, જાય પણ ખરી, સારું બાબત કહેવાય, ગુણ કહેવાય, આપણે એમ નથી કહેતા. પરંતુ સાથે સાથે જીવનમાં એ પણ યાદ રાખવું, જે કાર્ય આપણે કરીએ છીએ એ 100% સંપૂર્ણ સારી રીતે કરવું જોઈએ, તો જ એમાંથી આપણને ફળ પ્રાપ્ત થાય. તમે વિચાર કરો કે જ્યારે તમે ભણી ગણીને અથવા ધંધે ચડ્યા હોય તો ત્યારે તમે શીખવામાં સમય નહોતો આપ્યો? તમે પૈસા કમાવાની અંદર સમય નહીં આપ્યો હોય? શું તમે 1 કલાક કામ કરતા હતા અને 8-10 કલાક રખડતા હતા? નહીં. ત્યાં જો આપણે સંપૂર્ણ સમય આપ્યો એટલે આપણે શીખ્યા, એ કાર્ય કર્યું, એમાંથી પૈસા પ્રાપ્ત થયા, આપણને એમાંથી આપણી સુખ સાહેબી વધી, જીવન ધોરણ વધ્યું.
તો ત્યાં થતું હોય તો આધ્યાત્મિક માર્ગની અંદર તે અમુક હોય બેસે, પછી શું કરે, ઊભા થઈને ખંખેરીને હાલવા મળે. જે જ્ઞાન એ બધું આઈને રાખવાનું, ઘરે કાંઈ લઈ જવાનું થતું જ નથી. આવા દ્રષ્ટિકોણથી જો કોઈ જતું હોય ને તો એને કોઈ લાભ થતો નથી. ઘણા બધાને એવું લાગે આટલો બધી રવિ સભા ને પરાસભા બધું કરવી છે, કેમ કાંઈ અભાવ અવગુણ હજી આવે છે, નિયમ ધર્મમાં કેમ દ્રઢતા નથી આવતી. પણ એ પ્રમાણે આચરવાનું શરૂ કર્યું. આચરણ કરવાનું કોઈ જો યાદ રાખવું, સફળતા માટે 3 સ્ટેપ છે. પેલા વિચાર, એ વિચાર સભામાંથી આવે છે. ત્યારબાદ બીજું સ્ટેપ આપણે કોઈ કરતા નથી, અને જે છે ક્રિયા, એક્શન, એ આચરણમાં મૂકવું પડે, અનુકરણમાં મૂકવું પડે. એ મનને થોડુંક છે ને સજા આપવી પડે, એ ઉપવાસ પણ કરવા પડે. નિયમ ધર્મની દ્રઢતા ન થાય ને તો. પણ આ પ્રકારે આપણે કરતા નથી, જો સમજણનો અભાવ. પણ જો સમજણ હોય ને તો ત્યાં આપણે સુખી જ રહી શકીએ છીએ ને એવા વિચારો ત્યાં આપણથી પ્રાપ્ત થાય પણ છે. છેલ્લે આપણે વાત કરીએ જનક રાજાની સમજણ. આમ તો વ્યાસ ભગવાને મહાભારત અને વેદો અને ઉપનિષદો આવું બધી રચના કરી, અને છેલ્લે એમને પ્રગટ ચરિત્ર નારદજીએ કીધું, કારણ કે એમને અશાંતિ રહેતી હતી એટલે એમને શ્રીમદ ભાગવત લખ્યું. એમાં શ્રી કૃષ્ણ ભગવાનના એ ચરિત્રો લખ્યા અને સરસ મજાનો ગ્રંથ એમને તૈયાર કર્યો. હવે એમના જ પુત્ર સુખદેવજી, એમને પણ જ્ઞાન બધું પ્રાપ્ત કર્યું, પણ સુખદેવજી હવે એમને છે ને પોતે લગ્ન નહોત કરવા. વ્યાસ ભગવાનની ઈચ્છા હતી કે મારો છોકરો પરણે અને પોતે ત્યાગાશ્રમમાં નહીં પણ પોતે ગૃહસ્થાશ્રમની અંદર પ્રવેશ કરે. પણ સુખદેવજી બધે સામે જ્ઞાન આપે છે એના પિતાશ્રીને. એક આ તકે આપણે યાદ એ પણ રાખવું કે દર વખતે પિતા જ તે પુત્રને ઉપદેશ આપે એવું નથી, કારણ કે એ કર્મના સિદ્ધાંત અનુસાર બધા જીવો ભેગા થયા હોય તો તમારા છોકરા કે દીકરાની કે દીકરીની અંદર પણ તમારા કરતા પણ વધુ શ્રેષ્ઠ સમજણ હોય. તમે જોયું હશે ઘરની અંદર ક્યારેક ઝઘડતા હોય ને ત્યારે એક નાનો અમથો બાળક જે 5મા ધોરણમાં ભણતો ને તમને સલાહ દે, પપ્પા આવી રીતે ન બોલાય. તો ત્યારે આપણે એને કાંઈ 2-3 લાફટો મારીને બેસાડી ન દેવાનું હોય. આપણે એમાંથી શીખવું જો આને સમજણ છે કે આવું ન બોલાય તો આપણે શીખી લેવું જોઈએ. તો એમાં કાંઈ આપણે નાના ન થઈ જાય કે મારો છોકરો મને જ શીખવાડે. એટલે આ પ્રકારની એક વાસ્તવિકતા અભિગમ રહ્યો ને એ જ આપણને આગળ વધારશે. અને સુખદેવજીએ બધી વાતો કરી કે આમાં તો બધું તે બંધનમાં જ તે થઈ જેવી શીવી, અને ભગવાનનું ભજન નથી થતું, નકરી જવાબદારી નિભાવવાની હોય. લગ્ન કરું ને પછી પત્નીની, છોકરાની અને અર્થ ઉપાર્જનના પ્રશ્નો થાય એટલે લગ્ન કરવાની ના પાડ દેશ. ત્યારે વ્યાસ ભગવાને કીધું તું જનક રાજા પાસે જા મિથિલા નગરીની અંદર, અને ઈ જેમ કે ને એમ તું કરજે, પણ પાછો આવજે અહીંયા. અને જનક રાજા પાસે જઈશ. પણ જનક રાજા પાસેની સમજણ કેવી હતી? તો એ જનક રાજાની સમજણ શ્રીજી મહારાજે તે વચનામૃત વરતાલનું 20મું લોયાના 10માની અંદર વખાણીશ. તમે વચનામૃત વરતાલનું 20મું વાંચો ને તો એમાં શ્રીજી મહારાજે વાત કરી કે આ જનક રાજાની એક સાંખ્ય અને યોગની સમજણ વખાણીશ. કારણ કે જેણે કરીને જનક સુલભામાં મોહ્યા નહીં ને અને મિથિલા બળી ગઈ. હવે તમારું મકાન બળી જાય કેટલા તમે રોવો, કેટલી ફરિયાદો કરો. આપણી પાસે તો રોદડા જ હોય રોવાના. પણ આ મિથિલા નગરી બળી ગઈ ને બધાય ચિંતિત થઈ ગયા. ગામના લોકો આવે જનક રાજા પાસે, આ તમારી મિથિલા નગરી બળે છે, આટલા બધા વર્ષોની મહેનત. ત્યારે જનક રાજાએ શું કીધું? એમાં મારું કાંઈ બળતું નથી. પોતે સ્થિર રહી શક્યા. જો આ સમજણ કઈ હતી? દેહ અને જગત નાશવંત છે, એટલે કે સાંખ્ય વિચારની નાશવંતપણાનો વિચાર એમને દ્રઢ હતો. એ પરમાત્માનું સુખ રહ્યું નહીં, શાશ્વત છે. આ સમજણથી એમને લૌકિક વિષયો મળે કે ન મળે પણ પોતે દુઃખી ન થઈ શકતા. તો આ સમજણ દ્રઢ હતી. તો એ દ્વેષીઓએ પણ તમે જો આપણને ખ્યાલ છે પ્રસંગ સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર તે એક ખંભાતના સદાશિવભાઈ, હવે એમની હવેલી એક બાળી નાખી. એમણે કોઈ ઉપર એમને તોય ગુસ્સો ન કર્યો અને દુઃખ પણ થયું નહીં અને આનંદમાં પોતે રહ્યા. ઈશ્વરભાઈ, આશાભાઈ, તમે જો એમનું સમર્પણ, તો એ પણ પોતે એમની હવેલી બધું ધન ધાન્ય બધું બળી ગયું પણ છતાં પોતે સ્થિર રહી શક્યા. કેમ? ભગવાન જ સર્વ કરતા હરતા છે. આ બોલવામાં આપણને બહુ ગમે છે, પણ જ્યારે કહેવાય ને કે ગુજરાતીમાં એક કહેવત છે, પગ હેઠે રેલો આવે ને ત્યારે ખબર પડે. એટલે બોલવાથી આપણને ઘડીક ગમે, સાંભળવાથી ગમે, પણ જ્યારે આપણા જીવનની અંદર પ્રશ્નો આવે ને ત્યારે પાછી આ સમજણ દ્રઢ નથી હોતી. એટલે આપણે દુઃખી. આજે આ પ્રવચનનો મુખ્ય હેતુ એ જ છે
કે આપણે સુખી જીવન જીવવાની ચાવી આ સમજણને કેમ કીધી છે કે તમારા દુનિયાના કોઈ પણ ક્ષેત્રના કોઈ પણ પ્રશ્નનું સમાધાન સમજણથી શક્ય છે. વચનામૃત લોયાના 10માં તે જો શ્રીજી મહારાજે જનક રાજાની એક આત્મનિષ્ઠાની સમજણ વખાણી છે. અને જો એમને કેવું વિચાર્યું છે જનક રાજાએ કે આપણે આત્મા છીએ અને આપણે દેહ નથી, અને દેહ દુઃખરૂપ છે અને આત્મા એ પોતે સુખરૂપ છે. એટલે આત્માને સુખી થવા કોઈ પદાર્થ કે વસ્તુ કે માન અપમાનની પણ અપેક્ષા નથી. તો જો ભગવાનના સુખે સુખિયા છે ને, એમ આપણે પણ આપણા જીવનના ગમે એવા દ્વંદ્વો ન હોય, ગમે એવા અખાડા જેવા પણ મોટા પ્રશ્નો આવતા હોય ને, તો સ્વાભાવિક રીતે એમાં પણ તમે સુખિયા રહી શકો જો આ જનક રાજા જેવી જો આત્મનિષ્ઠાની સમજણ હોય ને તો શક્ય છે. ઈસવીસન 1995 અંદર પ્રમુખસાહી મહારાજના એક આફ્રિકાના પ્રવાસ દરમિયાન છે ને હર્ષદભાઈ રાણા એક પ્રશ્ન પૂછ્યો કે બાપા એવું કોઈ ઇરેઝર છે કે જે ફેરવાય આમ સુખ દુઃખ ને માન અપમાન બધું ભૂસાઈ જાય? ઇરેઝર એટલે ચેક રબર. એટલે સ્વામી બાપાએ કીધું કે એવું રબર આપેલું જ છે પણ કોઈ વાપરતું નથી. એટલે હર્ષદભાઈને પાછો આશ્ચર્ય થયો કે બાપા એવું તમે ક્યારે વાત કરી અને કયું એવું રબર તમે આપ્યું? ત્યારે સ્વામી બાપાએ કીધું કે કેમ મહારાજે શિક્ષાપત્રીની અંદર વાત નથી કરી, નિજાત્માનમ બ્રહ્મ રૂપમ દ્રિહત્રિય વિલક્ષણમ. તો આમ જો આત્મનિષ્ઠા દ્વારા છે ને સંજોગોની અંદર આપણે સ્થિર રહી શકીએ છીએ અને સુખિયા પણ રહી શકીએ છીએ. મહંત સ્વામી મહારાજે પણ એ દરેક હરિભક્તો ઉપર એક કૃપા કરીને એમને એક સત્સંગ દીક્ષા ગ્રંથ લખ્યો. તો એમાં એમનો જે ફેવરેટ જે શ્લોક છે ને તો આ નિજાત્માનમ બ્રહ્મ રૂપમ દ્રિહત્રિય વિલક્ષણ જ છે. ખરેખર ત્યાં સુધી આપણે પહોંચવાનું જ છે કે આપણે દેહ નથી, દેહ દુઃખરૂપ શિવી, આપણે આત્મા શિવી, આત્મા સુખરૂપ છે, અજર છે, અમર છે, પવિત્ર છે અને એને કોઈ પણ પ્રકારના માન અપમાનનો જય હોય કે પરાજય હોય, સુખ હોય કે દુઃખ હોય, એને બધુંય સમવર્તે છે. આત્મા ક્યારેય મરતો નથી. તો આપણે ગમે તેવા સંજોગોની અંદર સ્થિર રહી શકીએ છીએ. તો જો આ ખરેખર ગુણાતીતાનંદ સ્વામીએ જે વાતમાં કર્યું ને એ વાત આપણે આ 3 ભક્તોની સમજણોમાંથી શીખવાનું છે. અને ગુણાતીતાનંદ સ્વામી તે એમનામાં આ 3 ભક્તોને એ સંભાળ્યા એમનામ નથી, કારણ કે એમને સંત કીધા છે, કારણ કે એમનામાં સમજણ જોવા મળે છે. તો આપણા જીવનની અંદર તે આપણે આ સમજણને દ્રઢ કરવાની છે. જો સંપત્તિ હશે કે નહીં હોય, એ દેહમાં તે સુખ હશે કે દુઃખ હશે, કોઈ આપણો દ્વેષ કરે કે ન કરે, આપણને અમુક વાર સફળતા મળે, અમુક વાર નિષ્ફળતા મળે, એ ગમે એવા વિપરીત સંજોગો હશે, ગમે તેવી પરિસ્થિતિ હશે, ગમે તેવું પ્રારબ્ધની અંદર દુઃખ લખ્યું હશે ને, ભગવાન તો જો દયાળુ છે. કારણ કે ભગવાન કેવા છે? દયાળુ. ભક્તવત્સલ કેવા ભગવાન છે? તો એ સૂળીનું દુઃખ કાંટે મટાડે એવા સક્ષમ એવા આપણને ભગવાનની પ્રાપ્તિ થઈ છે, એવા સંતની પ્રાપ્તિ થઈ ગઈ છે. તો આવું સમજણ જો વાળું જીવન આપણું હશે ને તો કોઈ પ્રકારે કોઈ પણ વ્યક્તિ આપણને એ દુઃખી નહીં કરી શકે. છેલ્લે આપણે એક પ્રસંગ કહીને પૂરું કરીએ. મુંબઈના તે એક પ્રતિષ્ઠિત એક ડોક્ટરનો એકનો એક MBBS થયેલો દીકરો હવે પોતે અકસ્માતની અંદર મૃત્યુ પામ્યો. એટલે એવો હતાશ થઈ ગયા. એટલે યોગી બાપાએ એમને સમજણ આપતા કીધું કે જો આ બધુંય નાશવંત જ છે, માટે ભગવાન ભજી લેવા. અને આમ તો યોગીજી મહારાજનું આમ સૂત્ર છે ને આ જ હતું એમની જીવન ભાવના કે ભગવાન ભજી લેવા. એટલે આ ડોક્ટરે આ વિચાર લીધો અને આ વિચાર પોતે ગ્રહણ કર્યો અને શાંતિ એમને થઈ ગઈ. અને તેઓ કહેતા કે મને એમ કે મારી છે ને ગાડી બંગલો મિત્રો બધું મને સુખ આપશે, પણ આ યોગી બાપાના જે શબ્દો રહ્યા ને મને જે સુખ આપ્યું ને, જે શાંતિ આપીને, એ આ બધાય આપી શક્યા નહીં. તો જો આ સમજણથી જ તે આપણે સુખી રહી શકીશું. તો ખરેખર આપણા જીવનની અંદર એ આપણે આવી સમજણ પ્રાપ્ત કરવાની છે. આપણે શરૂઆતમાં પ્રવચનની વાતમાં શરૂ કીધું કે એક સુખી જીવન જીવવાની ચાવી જે એક સમજણ છે. આમ તો જો આપણી પાસે ઘણું બધું હશે અને ઘણું બધું પ્રાપ્ત પણ કરીશું અને ઘણું બધું વહી પણ ગયું, પરંતુ આપણા જીવનની અંદર સમજણ કેટલી વધુ દ્રઢ થઈને એ અતિ અગત્યની વાત છે અને મહત્વની વાત છે. અને દરેક પ્રશ્નનું સમાધાન છે ને એ સમજણથી શક્ય છે. ઘરની અંદર ગમે ત્યારે ઝઘડા થાય ને પતિ પત્નીના, છેલ્લે સમાધાન છે ને સમજણથી જ શક્ય બન્યું. નકર તો છૂટાછેડા અને કોર્ટ કેસમાં જ મેટર ગઈ છે.
ભાઈઓના તે જમીન મકાનના પ્રશ્નો હોય ને, વ્યવહારના પ્રશ્નો છેલ્લે જો સોલ્વ થયો હશે ને તો સમજણથી જ થયો હશે, નકર તો એ ભાઈઓ વચ્ચેના પણ એ સંબંધો નહીં હોય, બોલ્યા વ્યવહાર પણ નહીં હોય. એટલે સમજણથી જ કોઈ પણ પ્રશ્નનું સમાધાન શક્ય છે. તો આપણા જીવનની અંદર પણ આપણે આવી સમજણ રાખીએ. અને નરસિંહ મહેતાના જીવનની અંદર તમે જુઓ તો એમના જીવનની અંદર એકનો એક પુત્ર પોતે શામળ શાહ, એનો વિવાહ કર્યો, ભગવાને મદદ તો કરી પણ શામળ શાહનું મૃત્યુ થાય છે. એની પત્નીનું મૃત્યુ થાય છે. પોતાની દીકરી હતી કુવેર, એ પોતે સાસરે વહી જાય. નરસિંહ મહેતા વધ્યા એક. શું કીધું? ભાંગ્યું ભલી મંજાળ, સુખેથી ભજશું ગોપાળ. તો એમને આવી સમજણથી પોતે સુખી રહી શક્યા. મીરાબાઈ, એ રાણજીએ ઝેરનો પ્યાલો મોકલો છતાં પોતે અમૃત માનીને પી ગયા. તો એમ આવા સંતો ભક્તોના જીવનની અંદર સમજણ જ છે, સમજણથી જ પોતે સુખી રહ્યા છે. તો આપણે પણ આ બધા સંતો ભક્તો દ્રષ્ટાંતો દ્વારા આપણે સમજવાનું છે એક જ વાત, કે સુખી જીવન મારે જીવવું છે. પહેલા તો આ ધ્યેય નક્કી કરવો, ત્યારબાદ ચાવી આપણને આપવામાં આવેલી છે સમજણ. તો દરેક પરિસ્થિતિની અંદર, જેમ શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર શ્રી કૃષ્ણ ભગવાન અર્જુનને કહે છે સ્થિત પ્રજ્ઞ તું થા, બસ એવી જ રીતે આપણે સ્થિત પ્રજ્ઞ થવાનું છે. એટલે કે એવી સમજણ આપણે પ્રાપ્ત કરવાની છે. તો આજના દિવસે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે અમારા જીવનની અંદર પણ આવી અમે ઉચ્ચ એવી સમજણ પ્રાપ્ત કરી શકીએ, અને તમને મન કર્મ વચને એ અમે તમારામાં જોડાઈએ એવી બળ બુદ્ધિ અને શક્તિ આપજો. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.